કાકા દાંત કાઢે છે હીરા નથી એટલે અમારે કમેન્ટ કરીને કહેજો કે મને સુંદર કરતા આવડે છે કે નહીં. કોપી કરવા જાવ તો તમને હારા છો નહીં મને બધું આવડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓ માય ગોડ. હેલો ગાઈસ, જય બાજી. બધા મિત્રો કેમ છો? બધા મજામાં રહીશું અને અમે જઈએ છીએ કામ પર અને વે ગયા છે મેડમ જ્યાં કેમ બેઠા છો? હીરા નથી નવરા હીરા નથી શું કરવું અમારે અમે હીરા છે ને મોબાઈલ ઘૂમવી છે. પેલા કાકા દાંત કાઢે છે. જો કેટલા વાગ્યા છે? હું ઘડિયાળ લઉં છું. કેટલા વાગ્યા છે? ચાલો ગાઈસ, જો આજે તો 5 વાગે વહેલી રજા પડી ગઈ હીરામાં. હીરા નહોતા એટલે રજા પડી ગઈ છે અને અમે ઘરે આવ્યા છે. ઘરે મારી થૂલ્યા શું કરવું, હીરા છે નહીં તે રજા પડી જાય છે રોજ. સવારે તે 11 વાગે રજા પડી ગઈ અને બપોર પછી તે રજા પડી ગઈ. શું કરું, આજે હીરા કાંઈ બન્યા નથી અને રુદ્રાક્ષભાઈ તો આવી ગયા છે. મેં લેતા આવ્યા હતા એને, કામ પરથી આવ્યા હતા એને હારો લેતા આવ્યા હતા સ્કૂલેથી અને મેડમ આવી ગયા છે. એને અત્યારે કપડાનું કામકાજ ચાલે છે, વાવવાનું. એ કાંઈ બોલે બે શબ્દો તો તમે સાંભળો. એ કાંઈ નહીં ભાઈ. અને ગડુભાઈ તમે કાંઈ બોલશો? ટ્રાયપોડ લેવા છો? વાહ, દેખાડું. ટ્રાયપોડ લેવા છે. સરસ. અને આજે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે. બ્લોગમાં બન્યા રહેજો. પાણીપુરી કોણ વધુ ખાઈ જાય છે એનો ચેલેન્જ કરવાનો છે. 3 વસાવે 1 2 3 કોણ વધુ પાણીપુરી ખાય છે, જે વધુ પાણીપુરી ખાય એને 100 રૂપિયા ઇનામ આપવાનું છે. બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જો પાણીપુરી બનાવી છીએ અને પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને પાણીપુરી બનાવે છે ચાલો બતાવું તમને. જો આપણે માર્કેટમાંથી પાણીપુરી લાવ્યો છે અને તળવાની છે. તળવા માટે અને બટેકા બફાઈ ગયા છે. પાણીપુરીનું પાણી બનાવવા માટે ધાણા લીધા છે, મરચી છે, પાણીપુરીનો મસાલો છે, સંચળ પાવડર છે ને આમચૂર પાવડર છે ને આદુ લીધા છે. તો હું પાણીપુરીનું પાણી બનાવી નાખી. હેલો ગાઈસ, તો અમે જો સૂંદો કરી નાખી. બટેટાનો સૂંદો કરી નાખી પાણીપુરી હાટું. કરવું પડે. હું કરી નાખું સૂંદો. પછી કમેન્ટ કરીને કહેજો કે મને સૂંદો કરતા આવડે છે કે નહીં. કોની સ્ટાઈલ મારો છો? મારી કોપી નહીં કરવાની. હા, કોપી કરશો મારી? મેં કોપી નહીં કરવાની. મારી કોપી કરવા જાવ તો તમે હારા છો નહીં. હેલો ગાઈસ, જો પાણીપુરી તવા છે, પૂરી તવા છે. જો આવી તવાઈ તવાની છે પાણીપુરી. એટલે છે ને ખાલી ઘરે આવીને તવવાની છે. આ ત્યારે જ લઈ લેવાની ગાઈસ પાણીપુરી. એટલે છે ને ખાલી ઘરે આવીને તવવાની છે. હેલો ગાઈસ, તો તમારે પાણીપુરીનો ચેલેન્જ છે આજે. જે પણ હારી જાય એને 100 રૂપિયા દેવાના છે ને એટલે જે જીતે એને 100 રૂપિયા મળશે. જે હારી જાય એને દેવાના છે એવો ચેલેન્જ છે. અને જે વધુ 1 મિનિટમાં કેટલી પાણીપુરી વધુ ખાઈ જાય એ જીતી જાય છે. અને 3 જણા છે અમે પાણીપુરીના ચેલેન્જમાં. અને પહેલા રાઉન્ડ આવશે અમારે ગડુભાઈનો. તો જોઈશી તો કેટલી પાણીપુરી ખાય છે. અને હવે એને તો કેવી ગડુભાઈ રેડી? બરોબર. તો ટાઈમ ચાલુ કરી તમારો. સ્ટાર્ટ. તો સ્ટાર્ટ થાય છે ચાલુ. ખાવા ગડુભાઈ પાણીપુરી. 1 હા 2 3 હા ખાજો. 4 બસ ટાઈમ છે. 4 4 4 4 હા 24 સેકન્ડ બાકી છે હવે. 5 15 સેકન્ડ 10 10 સેકન્ડ 10
9, 8, 7, 6, 5, 4, 3, 1. પૂરું. ગડુભાઈ ચેલેન્જ પૂરો થઈ ગયો છે 1 મિનિટનો. કેટલી પૂરી ખાધી તમે? ચાલો આપણે ગાઈસ પછી કેટલી પૂરી ખાધી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 5 પૂરી ગડુભાઈ ખાધી છે. 5 પૂરી ખાધી છે. ચાલો તો ગડુભાઈ 5 પૂરી ખાધી. અને હવે આવે છે મારો વારો. 25 પૂરી છે. કેટલી પૂરી ખાવશું તે જોઈ લો. ચાલો 1, 2, 3 સ્ટાર્ટ. એક પાણીપુરી, 2, 3, 4, 5. Oh my god. 6, 7, 8. ટાઈમ તો જો. 9. 10. 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટોપ. કેટલી ખાધી? 10 પૂરી ખાધી મેં. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 11 ખાધી. મેં 11 પૂરી ખાધી. ચાલો હવે ગુરુભાઈ 6 પૂરી કાઢી, મેં 11 કાઢી. અને હવે વારો છે મનીષાનો. એ કેટલી પૂરી ખાય છે? તો હવે 25 પૂરી રાખી છે. અને મનીષાનો વારો છે. હવે કેટલી ખાય છે જોઈ લઈએ. ચાલો એનો સાઈઝ કરે. 1, 2, 3 સ્ટાર્ટ. સ્ટાર્ટ. ખાવ ગઈ લારીએ તો બહુ ખાતો. આવા નો દીધી એટલી વારમાં તો હું 3 ખાઈ લેતો. બીજી બે થઈ 2. ચાર થઈ 4 ગાઈસ. 4. ચોથી છે આ. હા આ સોથી 6, 5, 4, 3, 2, 1 ખતમ. પૂરું. 4 પૂરી ખાધી ખાલી છે. ખાલી 4 પૂરી. ને હારી ગયા છે ને વૈના તો વાલ જે જીતી ગયા છે. હવે મેં પાણીપુરી ખાધી. 11 પૂરી ખાધી જીતી ગયા છો. અને રૂલ્સ લાવો 100 રૂપિયા. 100 રૂપિયા આપો મને. તો હવે રૂલ્સ હતો ભાઈ કે જે હારી જાય એને 100 રૂપિયા દેવાના. એટલે ગડુભાઈ તો 6 પૂરી ખાધી છે. હારી ગયા છે મનીષા. તો હવે 100 રૂપિયા મને આપી દેશે. ચાલો 100 રૂપિયા પૈસા નથી મારી પાસે. પૈસા લાવો. નથી. 100 રૂપિયા પૈસા નથી. એ રૂલ્સ છે રૂલ્સ. પૈસા નથી પણ રૂલ્સ છે રૂલ્સ. પગાર થવાનો કાલે આપી દે. કાલે જો ભાઈ આપણે 100 રૂપિયા આપણે દઈશું ને આપણે હારી ગયા છીએ. જો બસ. તો આજે પાણીપુરીનો ચેલેન્જ હતો. તો ચેલેન્જ પૂરો કરી નાખ્યો અને જીતી ગયો છું. હું વિનર થઈ ગયો છું. અને ખબર તો હતી તમને જે હારી જાય એને 100 રૂપિયા દેવાના છે. અને જે હારી ગઈ છે એટલે એને 100 રૂપિયા આપી દીધા છે મને. બહુ સારું લાગ્યું. હું 100 રૂપિયા જીત્યો. બહુ સરસ કામ કર્યું કહેવાય. મેં 100 રૂપિયા જીત્યો. સારું મસ્ત પાણીપુરી બની હતી. સારી હતી. કેમ પાણી સારું હતું. સાચું સારું હતું. મસ્ત હતું. ખાટું મીઠું ના એની કરતા તો સારું હતું. ટેસ્ટી હતું. આવું પાણી મેં ક્યાંય લાગી પીધું નથી. સારું હતું. પાણી સારું હતું. થેન્ક યુ મારા હા. થેન્ક યુ.
અમારો પાણીપુરીનો ચેલેન્જ તમને કેવો લાગ્યો અને હવે આવો ચેલેન્જ કરવો હોય તો કમેન્ટ કરી દેજો. તમને અમારો વિડીયો આજનો ચોક્કસથી ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ કાલે નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.